શું નામ છે? અશ્વિનભાઈ પંચાલ. શું? અશ્વિનભાઈ પંચાલ. અશ્વિનભાઈ. બરાબર. ક્યાં રહેવાનું અશ્વિનભાઈ? તલાડી પાછળ. તલાડી પાસે. કોણ કોણ છે તમારા પરિવારમાં? ભૈયામાં જોડે હું એકલો જ છે. તમે એકલા જ છો? બરાબર. તમારા પત્ની, છોકરા? પપ્પા બની વખત છે. પત્ની નથી? ના. અને પરિવારમાં કોણ કોણ છે? કોઈ નહીં, કોઈ બધા જતા રહ્યા બેઠા. બધા જતા રહ્યા. તમે એકલા જ છો? બરાબર. તો શું કામ કરો છો? છૂટક મશીન કરું. મજૂરી કરો છો. તો અત્યારે અમે જોયું કે તમે રોડ પર સૂતા હતા, તો ક્યાં તમારું ક્યાં રહેવાનું અને તમારું છૂટક મજૂરી કરો છો? અહીં તો સોસાયટી છે. હા, થઈ ગયો છે. અચ્છા. મારે પોતાનું છે સાહેબ, એવું કશું નહીં. પોતાનું? હા, બરાબર. આ તો મારે બી તો છે ને, તો છોડતા હોય દઉં તો પછી ત્યાં જતો મજૂરી મળી જાય છે? મળી જાય છે. મળી જાય છે. આજે મજૂરી નથી મળી? નહીં, આજે નહીં મળી. જમી લીધા? અત્યારે બપોર કેટલા વાગી ગયા? 12:30 થઈ ગયા. જમી લીધા? ના ચાલ, હું તો તારી બેઠો છો સાહેબ, ખાવાની ચિંતા નહીં મારે. તો શેની ચિંતા છે? તારી ઘેર છે ને, ઘેર બનાવીને થઈ ગયું. ઘરે તમે જાતે પોતે બનાવો છો? બરાબર. તો કઈ રીતનું તમારું ગુજરાન ચલાવો? આ બને તો ખાવાનું, મજૂરી મળે તો. મજૂરી મળે તો ખાવાનું, ના મળે તો નહીં ખાવાનું? ના લાગે, આમ તો ભણેલું છો. બરાબર. તો પણ મળી જાય છે એવું છે ને? બરાબર. અમે એક ગ્રુપમાંથી આવીએ છીએ, ગ્રુપ ચલાવીએ છીએ, તમારા જેવા લોકોની મદદ કરીએ છીએ. મારું નામ વિનુભાઈ છે, દેવભાઈ છે, કિરણભાઈ છે. અમે લોકો વડોદરાથી તમારા જેવા લોકોની જેને ખરેખર મદદની જરૂર છે એવા લોકોને મદદ કરીએ છીએ. અને સુરતથી પણ નિલેશભાઈ છે, કેતનભાઈ છે, અજયભાઈ છે, એ સુરતથી વર્ક કરે છે. અમે વડોદરાથી વર્ક કરીએ છીએ. લાઈફ હેલ્પર ફાઉન્ડેશન નામનું એક ગ્રુપ ચલાવીએ છીએ, એમાં તમારા જેવા લોકોની મદદ કરીએ છીએ. તો તમારે શું મદદ તમારી કરી શકીએ? તમારે કામ થઈ શકે એમ? મારે 50 તો ઉછીને આપો, ચંપલ લેવા છે. સંપલ લેવા છે? બી કશું છોડું ના, સંપલ તમને અપાવી દઈએ. પૈસા થોડા, સંપલ અપાવી દઈએ. બીજું શું જોઈએ છે? બસ અમને છે નહીં, અમને શેપ મળેલું છે. બરાબર. સંપલ જોઈએ છે? હા, તો સંપલ પણ અપાવી દઈએ. બીજું કંઈ? બસ જમવું છે તો જમાડી પણ દઈએ. ના, સમજી નહીં, આજે રોજે જ થવું છે. બપોરની બપોરે નહીં ખાતા? બપોરે પણ ખાઈ લેવું જોઈએ ને? ખાઈએ તો થવું છે, શાંતિથી ખાવાનું છે. ભલે હાલો, હું તમને જમાડી દઉં. સારી જગ્યાએ, સારા રેસ્ટોરન્ટમાં લઈ જઈ તમને જમાડી પણ દઉં, ચપ્પલ પણ અપાવી દઉં. અને તમે ઘરે બનાવો, તમારે કંઈ કરિયાણું બરિયાણું જોઈએ તો તે પણ અપાવી દઉં. બરાબર? તો ચાલો મારી સાથે, તમને પહેલાં જમાડી દઈએ, ચપ્પલ અપાવી દઈએ. કેવું લાગ્યું તમને? સારું લાગ્યું? બરાબર. ચપ્પલ, તમારા કપડાં જમી લીધા. હવે કંઈ કોઈ વસ્તુ જોઈએ? હા, એ પણ લઈ આપે. બરાબર, હમણાં આપણે જઈએ ને એ પણ હમણાં લઈ આપે. બાકી કેવું લાગ્યું તમને? સારું લાગ્યું? બરાબર. કપડાં નાહી ધોઈને રહેવાનું. બરાબર? નાહી ધોઈને ચલાવી પાછા ટાઈમ પાસ આપી દઉં છે. પાછળ નહીં નાયો. ત્યાં પણ આપણે કહી દીધું, ત્યાં પણ નામ આપ્યું અમારું. તમને પૈસા પણ નહીં લે. બરાબર? ટાઈમ નહીં આવવાનું. આપણે જ્યાં ન્યાય ને ત્યાં તમને નવરા નામ આપજો મારું, એટલે તમારી પાસે પૈસા પણ નહીં. કોલ, તમારે કંઈ પણ કામ હોય ને કોલ કરજો. અમે આ બધું લોકોના સાથ સપોર્ટથી કરતા હોઈએ છીએ. લોકો પણ સારો સપોર્ટ મોકલો છે. તો અમારો વિડીયો બનાવવાનો હેતુ એ જ હોય છે
કે તમે પણ આવા લોકોની મદદ કરો. લોકો પણ જે બધા જોશે તો તમારામાંથી ઘણું શીખશે અને તમે પણ આવા લોકો તમારી આજુબાજુ પણ હોય તો તમે પણ મદદ કરો. આ કાકાને મેં કાંઈ નથી કર્યું, બસ ખાલી કપડાં ચપ્પલ અને થોડું કાકાને જમાડ્યા. તો તમે પણ આગળ આવો, આવા લોકોની તમારી આજુબાજુ પણ હોય તો તમે પણ હેલ્પ કરો. અને અમારો નંબર પણ કોન્ટેક્ટ નંબર પણ આવતો હશે, એમાં પણ તમારી આજુબાજુ પણ હોય વડોદરાની અંદર, સુરતની અંદર, તો અમારો તમે કોન્ટેક્ટ કરી શકો. હા, તો નોકરીનું પણ તમને કરાવી દઉં એવું થાય તો મારી માટે, બરાબર? મળે તો ચાલશો, ના મળે તો ના કરાવી દઉં, કોશિશ કરતું તમારી માટે કંઈ નોકરી કોઈ નાની લારી બારીએ નોકરી બોકરી મળી જાય તો પણ તમને કરાવી દઈશું, બરાબર? તો બસ તો મળશે, તો મળે છે. આ તો તમે પૂછ્યું છે સાહેબ. ના, તમને અમે કોશિશ કરશું કોઈ આજ સારી નોકરી બોકરી હશે તો અમે તમને લગાડી દઈશું, બરાબર? તો બસ લોકોને બસ એટલું જ કહેવાનું છે કે તમે પણ તમારી આજુબાજુ પણ આવા લોકો હોય તો તેમને મદદ કરો. ખાલી એક ટાઈમ જમવાનું પણ તેમના માટે બહુ મોટી સહાય થઈ જાય છે. તો આ કાકાને પણ અમને જે રીતના તમે જોયું હતું, કાકા અમને મળ્યા હતા, બસ તો તમારી આજુબાજુ પણ આવા લોકો હોય તમે પણ મદદ કરો. ચાલો કાકા, તો હવે રજા લઈ આશીર્વાદ આપજો સારા કે અમે તમારા જેવા લોકો સુધી પહોંચી શકીએ અને વધુમાં વધુ અમે તમારા જેવા લોકો સુધી પહોંચી શકીએ અને સેવા કરી શકીએ, બરાબર? અમે આવી રીતનું સેવા કરતા હોઈએ છીએ અમારા ફ્રી ટાઈમમાં. અમારો વિડીયો બનાવવાનો હેતુ પણ એટલો જ હોય છે કે લોકો પણ શીખે કે એની બાજુ પણ આવા કોઈ હોય તો તેમની મદદ કરે. અને જેટલો પણ આ વિડીયો તમે કોઈ પણના માધ્યમથી જોતા હો, ફેસબુક, યુટ્યુબ, તો ફેસબુક પર જોતા હો તો તમે અમારા પેજને લાઇક કરો, યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, યોગ્ય તમારો અભિપ્રાય આપો, કમેન્ટ કરો. અને તમે કંઈ પણ અમાઉન્ટ કન્ટિન્યુ કરવા માંગતા હો તો અમારી દરેક ડિટેલ વિડીયો નીચે આપેલી છે, તમે કરી શકો છો. અને કંઈ પણ ના કરી શકો તો તમે અમારો વિડીયો જો તમને ગમે તો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. તમારું શેરિંગ પણ અમને બહુ મોટો સપોર્ટ આપી જાય છે, બરાબર કાકા? ચાલો તો રજા લઈએ, ધ્યાન રાખજો તમારું.